વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે અનેક સવાલો ઊભા કર્યા હતા। આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી। આ સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે સવાલો ઊભા કરી પૈસા કમાવાનું સાધન બની ગયું છે તેવું જણાવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગતરોજ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન સ્થાયી સમિતિના સભ્યો અને પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું, જે તમામ સભાસદોની હાજરીમાં થવું જોઈતું હતું, જેથી તમામ સભાસદોનું ઘોર અપમાન થયું છે। ત્યારબાદ અમારા પત્રના આધારે અલગથી સભા બોલાવી તમામ સભાસદો સમક્ષ આ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવનાર છે। આ સાથે અગાઉ આવા પ્રોજેક્ટ થયેલા છે જે સફળ નથી રહ્યા તેવું પણ તેઓએ જણાવ્યું હતું અને ગેસ પ્રોજેક્ટનો દાખલો આપતા જણાવ્યું હતું કે ગેસ ખાતાનું ખાનગીકરણ કરવામાં આવ્યું ત્યારબાદ પાલિકાને એક પૈસાનો પણ ફાયદો થયો નથી। વિશ્વામિત્રી પ્રોજેક્ટને જબરજસ્ત પૈસા કમાવાનું સાધન ગણાવી વધારે ભાવે કામ આપવાનો કારસો રચ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। સાથે થયેલ દબાણો મુદ્દે પણ સવાલો ઊભા કર્યા હતા। વડોદરા કોર્પોરેશનના ઇતિહાસમાં જે પણ કંઈ પ્રોજેક્ટ મોટા મંજૂર કરવાનો હોય તો એનું પ્રેઝન્ટેશન એ સમગ્ર સભાના કોર્પોરેટરોની સામે અથવા તો કોઈ બીજી જગ્યાએ અન્ય જગ્યાએ પણ ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓની સાથે કરવામાં આવતું હતું અને હું 2005થી એની સાક્ષી છું। પહેલીવાર એવું થયું કે અહીંયા બેઠેલા સત્તા પક્ષમાં બેઠેલા લોકોએ વિશ્વામિત્રી બાબતે પ્રેઝન્ટેશન ગઈકાલે કર્યું તો સ્ટેન્ડિંગના 12 સભ્યો અને 5 પદ અધિકારીઓની વચ્ચે કર્યું। એટલે મેં આજે સભામાં રજૂઆત કરી કે તમે બાકીના તમામ સભાસદોનું ઘોર અપમાન કર્યું। એમણે 24મીએ સભા રાખવી પડી સ્પેશિયલ, એ અમારા પત્રના કારણે રાખવી પડી છે, બાકી એમણે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકી દીધું એટલે બધું આવી ગયું અને એમાં જે ઊંચા ભાવે કામો બજાર કિંમતથી પણ ડબલ તિબ્બલ ભાવે જે કામો જે કામ 2 રૂપિયામાં પતતું હોય એ 20 રૂપિયામાં આપવાનું, આ કામો કરીને મેં સભામાં કીધું છે કે તમે તો કુદરતી આફતને કમાવાનો અવસર બનાવીને ખિસ્સા ભરવાનું કામ કરાવી આપો છો, બરાબર છે। આટલા વર્ષોમાં જેટલા પણ પ્રોજેક્ટ થયા એ પ્રોજેક્ટ કેટલા સફળ થયા એ પણ જોવાનું છે। 2013માં ગેસ ખાતું એ ખાનગીકરણ કર્યું, એનું ખાનગીકરણ કર્યું, એનું એમઓયુ કર્યું, એમાં હોટલ સૂર્યા પેલેસની અંદર એ લોકોએ એમઓયુનું રાખ્યું હતું, એની હું સાક્ષી હતી। 5 વર્ષમાં આખા વડોદરા શહેરમાં ગેસ પાઇપલાઇનથી બિછાઈ દેવાની અને એની 50% રકમ દર વખતે કોર્પોરેશનને દર મહિને મળશે। આજે 1 રૂપિયો કોર્પોરેશનની ઇન્કમ નથી અને તમામ જે આ ઇન્કમ છે એ વીજીએલ કંપનીમાં જાય છે। એટલે મારી આ રજૂઆત હતી કે વિશ્વામિત્રીને ઊંડી કરવાની તમે વાત કરો છો, વિશ્વામિત્રીને આજુબાજુની સફાઈની તમે વાત કરો છો, પણ વિશ્વામિત્રીના દબાણ ખોલવાની વાત કેમ નથી કરતા? 1995થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। મેં આજે સભામાં કીધું છે કે તમારામાં માનવતા હોય તો 95 પહેલાં વિશ્વામિત્રી ઉપર કેટલા દબાણો હતા અને આજે કેટલા દબાણો છે, કોના છે, જમીનો ઝોન ફેર કોણે કરી અને જમીનોના માલિક કોણ છે એ તમામ તમારે અહીંયા સમગ્ર સભામાં મૂકવું જોઈએ। 95થી તમારું શાસન છે અને આજ દિન સુધી તમે વિશ્વામિત્રીના નામે ફક્ત ફંડ ફાળવ્યું છે, કામગીરી કરી નથી। આખી નદી પવિત્ર નદી કહેવાય અને એને નાળા બનાવી દેવાનું ને ગટર ગંગા બનાવી દેવાનું કામ તમે કર્યું છે, પણ આ વખતના પૂરમાં 1 મહિનામાં 3 વાર પૂરાયું, એમાં જન આક્રોશ એટલો બધો ભભૂક્યો કે આ જન આક્રોશને આવતા વર્ષની ચૂંટણીમાં ઠાળવા માટે આ વિશ્વામિત્રીનું આખું કામ આ લોકો લઈ આવ્યા છે અને લોકોને એવું બતાવવા માટે કે અમે તમારી માટે કામ કરી રહ્યા છે, કારણ કે આવતા વર્ષે ચૂંટણી છે, બરાબર છે। એટલે મેં સભામાં પણ કીધું છે કે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જે સપના બતાવો છો લોકોને એ સાકાર થાય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।